તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નિહાળો મારો બ્લોગ. તો આજે હું બહાર જઉં છું. હું મારા પપ્પા, મારા અજય મામા અને મેહુલ મામા સાથે બહાર જઉં છું એક જગ્યાએ જે તમારા માટે સરપ્રાઈઝ રહેશે. તો તમે જુઓ, હું જઉં છું હવે એ જગ્યાએ. રાકેશભાઈ બારોટના સ્ટુડિયો ઉપર અને હવે જઈ રહ્યા છે પિન્ટુભાઈને મળવા માટે. એટલે અમે આવ્યા હતા પિન્ટુભાઈના રેકોર્ડિંગમાં અને રાકેશભાઈના સ્ટુડિયો બાજુમાં જ હતો એટલે રાકેશભાઈને મળવા આવ્યા. અત્યારે અમે આવ્યા હતા રેકોર્ડિંગમાં. પિન્ટુભાઈનું રેકોર્ડિંગ છે આજે અને બાજુમાં હતો રાકેશભાઈનો સ્ટુડિયો. બરોબર, એટલે એ અમને જોઈ ગયા એટલે અમે ત્યાં ગયા. બરોબર, બેઠા, વાતચીતો કરી, બહુ જ મજા આવી અને હવે એમના ઘરે જઈશું અને આ રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે. તો તમે અંદર જુઓ, હું રેકોર્ડિંગ બતાવું તમને. પતી ગયું અને હવે હું જઉં છું જમવા માટે. એટલે નગર જમવા નહીં જઉં તો રાકેશભાઈના ઘરે જઈશ. બરાબર, તો તમે મારા બ્લોગમાં જોજો. પિન્ટુભાઈ જોડે બેઠો, બહુ મજા કરી અને એમને થોડુંક કામ આવી ગયું હતું એટલે એ રેકોર્ડિંગ પતાવીને પછી ગયા. હવે અમે પણ જઈએ છીએ. તો અત્યારે અમે જમવા આવી ગયા છીએ અને હવે જઈએ છીએ જમવા માટે. તો રાકેશભાઈના ઘરે ગયા હતા, અમને ખૂબ જ મજા આવી અને હવે જઈએ છીએ અમારા ઘરે. નગર પછી કપડવન જવાનું થશે તો તમે અમારા બ્લોગમાં જોજો. બરાબર, અને અમે જમી લીધી છે અને હવે જઈએ છીએ અમારા ઘરે. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા દાદાના ખેતરે. તો હું તમને જમીન બતાવું. બરાબર, જમીન ને બધું કેટલું મસ્ત છે જુઓ તમે. તો આ મારા દાદાનું ખેતર છે. ઉલા ગેટથી છે કે આ બધું મારા દાદાનું હે ને? આપણા દાદાનું ને? જો અત્યારે અમે હાવ દેશી મોજ લઈએ છીએ ખેતરની. હે, કઈ જગ્યાએ વાયા કપા? બીજું શું શું વાયુ છે ખેતરમાં? ના, ટ્રેક્ટર આવડતું નહીં મને. ના 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 ના. તને આવડે ટ્રેક્ટર? રાઘવ, તને આવડે? આ જેટલું દેખાય ને એટલું મારા દાદાનું જ છે હે ને? આવે છે આવું દેશી કુદરતી વ્યૂ. ખાલી બહુ જ માંડવાના મજા આવે છે. આ બે મારા કાકાના છોકરા છે. આ અહીંયા જ રહે, કપડવંજ જ રહે હે ને? અહીંયા જ રહેશ ને? હવે લાઈક કરજો બ્લોગમાં લીધો. હવે તને ખોડા તને લીધો, હવે લાઈક કરજે. હા, ફોલો કરજો. તો અત્યારે અમે અમારી જમીન જોવા આવી ગયા છીએ. હું, પપ્પા, કાકા અમે અમારી જમીન જોવા આવી ગયા છીએ અને હવે જઈએ છીએ અમારા ઘરે. બરાબર, અમારી જમીન બહુ જ મસ્ત છે અને મને બહુ જ ગમે કેમ કે હું પહેલી વાર આવ્યો છું. બરાબર, જેટલું બનતું એટલું મેં તમને અમારી જમીન બતાવીને હવે જઈએ છીએ અમે અમારા ઘરે.
આ છે અમારી જમીન, જુઓ તમે. આમ તો રાત પડી એટલે દેખાશે ને, પણ દેખાડું છું. અમારે ત્યાં મગફળી ઉગી હતી એટલે મગફળીનો પાક છે આ, જુઓ તમે. તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને અમે જમી લીધું છે અને હવે હું કરતો હતો સુવાની તૈયારી, એટલે આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને જે સવારવાળી જમીન જે જોઈ હતી એ મારા દાદાની હતી અને રાતવાળી હતી એ અમારી હતી, બંને અલગ અલગ છે બરાબર. પહેલાં અમે તમને દાદાની બતાવી જમીન અને પછી અમારી જમીન બતાવી બરાબર. તો અમારી જમીનમાં તો મસ્ત મગફળીનો પાક ઉત્પન્ન કર્યો છે, જોયું તમે જેમ કે બરાબર. તો આજના માટે આટલું કર, ચલો કાલે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ, બાય. ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.